આજે છે ફ્રાઈડે હવે ફેબ્યુલસ ફ્રાઈડે માર્કેટમાં ઓલ ઇન્ડેક્સમાં રહેશે કે નહીં, પરંતુ સ્ટોક સ્પેસિફિક આ 20 સ્ટોક છે ત્યાં તમે નજર રાખજો, કારણ કે અહીંયા મોમેન્ટમ જોવા મળે છે. તો ક્વિકલી અમે રિપીટ કરી લઈએ. સપ્તાહના અંતે આવી બેસ્ટ વોચલિસ્ટ ક્યાંય નહીં મળે. અજય, ક્વિકલી રિપીટ કરી લઈએ. જી બિલકુલ. રિકેપમાં જોઈએ તો શરૂઆત પરિણામ સ્ટોક થયો ટાટા સ્ટીલ. નિફ્ટીની કંપની જે પ્રમાણે જોઈશું નંબર્સ અહીંયા જોવા મળે છે પેરામીટર વાઇઝ ફોકસમાં જ છે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. થર્મેક્સ અહીંયા વીકનેસ સતત જોવા મળે છે. નંબર સ્પેસિફિક બીજો તો ખરાબ સાઈડ જ છે, તો રેડ લાઇન ચાલશું. મસ્કાઉ ડોગ, બજાજ ફાઇનાન્સ. મસ્કાઉ ડોગ નંબર સારા છે ને જો બધા જ પેરામીટર ઓર્ડર બુક બી સારી વધી રહી છે. સામે બજાજ ફાઇનાન્સ નંબર 7 ગઈકાલે જ માર્કેટમાં જો પોઝિટિવ જોવા મળે છે. બાદમાં જો બ્રોકરેજ રિપોર્ટ છે એ પોઝિટિવ લાઇન ચાલી રહ્યા છે, તો ગ્રીન એસેટ ટાટા એલેક્સી. આઈટી સ્ટોક આજે થોડી વીકનેસ અહીંયા જોવા મળી શકે, કારણ કે એડીઆરમાં ખાસો ઘટાડો હતો, ચીપ શેરમાં ફરીથી તેજી જોવા મળી છે, તો આઈટી સ્ટોકમાં વીકનેસ જોવા મળી શકે. એમાંથી સતત વીકનેસ ટાટા એલેક્સી રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો પ્રિકોલ, એસ્ટ્રા માઇક્રો અને જીઆરએસસી. પ્રિકોલના પરિણામ સારા છે, સામે એસ્ટ્રા માઇક્રો જીઆરએસસી બંનેમાં જઈશું. ઓર્ડર બેગ અહીંયાથી જઈશું મજબૂત થઈ રહ્યો છે, તેના લીધે બંને ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો નાઇકા સતત ટ્રેન્ડ લાઇન અને એનું જે 50 ડેમાં સતત ક્રોસ કરીને ઉપર મોમેન્ટમ સાથે સ્ટોક ચાલી રહ્યો છે, તો મોમેન્ટમ હજી પણ શક્ય છે પોઝિટિવ. લાસ્ટ વાત કરીએ તો હેવલ્સ ઇન્ડિયા. અહીંયા જે સતત ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક ચાલ્યો હતો, સારું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બનાવીને બ્રેકઆઉટ સાથે જોશો સ્ટોક આગળ વધી રહ્યો છે, ત્યાં બી મોમેન્ટમ સ્ટ્રોંગ જળવાઈ શકે છે, તો હેવલ્સ ઇન્ડિયા બી ઇન ગ્રીન લાઇન ચાલશું. તો માત્ર 2 સ્ટોક છે રેડ રહેશે, બાકી 8 સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક વાત કરીએ. તો પહેલાં બી આપણે વાત કરી ટેકનિકલ સ્ટોક, આઈસર મોટર્સ અને હીરો મોટોકોપ. બંનેમાં તમે નજર કરો તો ટેકનિકલ સેટઅપ છે એ આપણને એક સરસ પોઝિટિવ જોવા મળ્યું છે, કારણ કે આઈસર મોટર્સમાં તમે જો તો આપણને ક્લોઝિંગ બેટર છે, અને હીરો મોટોકોપમાં તમે જો તો ક્યાંક ને ક્યાંક એક સરસ રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તેજી આપણને જોવા મળી રહી છે. બીજી તરફ જો તમને વાત કરું તો આપણે આરતી ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ કંપનીના પરિણામ આવે અને પરિણામ બધા પેરામીટર સારા જોવા મળે છે. ગ્રીન લાઇન ચાલીશું. જેબીએ મોટો અહીંયા પણ કંપનીના મિક્સ ટુ પોઝિટિવ નંબર છે, તો અહીંયા પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. મેનકાઇન્ડ ફાર્મા અને ટોરેન્ટ ફાર્મા, આ પણ બંને કંપનીઓ છે ફાર્માની કે જેમણે પરિણામ આપે છે પહેલા ત્રિમાસિકના FY27 અને પરિણામ બેટર છે, તો બંને આપણે સ્ટોક ગ્રીન લાઇન ચાલીશું. નીવા બોપા હેલ્થકેર, અહીંયા પણ કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં એક સરસ ગ્રોથ બતાવે છે, તો બંને સ્ટોક છે કે જેનાથી આપણે ગ્રીન લાઇન ચાલીશું. AWL એગ્રી બિઝનેસ, અહીંયા પણ કંપનીના પરિણામ સારા જોવા મળી રહ્યા છે, એક્સપેક્ટેશનથી વધારે સારા છે. માર્જિન અને EBITDA ઓપરેટિંગ નંબર વધારે બેટર છે, તો આપણે ગ્રીન લાઇન ચાલીશું. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, ટેકનિકલી વાત કરીએ તો 1.5 મહિના બાદ સ્ટોક 10 ડે ઉપર ક્લોઝ થવામાં સફળ થયો. છેલ્લા 2 દિવસથી ફૂલ બોડી કેન્ડર, ઇટ મીન્સ કે અહીંયા એક ડિમાન્ડ અને એક કહેવાય કોન્ફિડન્સ જોવા મળે છે, તો આપણે ગ્રીન લાઇન ચાલીશું. APL અપોલો ટિપ્સ, અહીંયા પણ તમે જો શેરમાં જે મહત્વનું જે કહેવાય રેઝિસ્ટન્સ એરિયા હતો એને ફાઇનલી ક્રોસ ઓવર જોવા મળી અને એની ઉપર તમે જો ક્લોઝિંગ આપ્યું છે, તો આ પણ સ્ટોક છે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો મારા 10 સ્ટોક છે કે જે હું આજે લીલા નિશાન સાથે જ લઈને ચાલવા માંગીશું. તો બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટની આજે આપણે વાત કરી કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે. બસ તમે અહીંયા ફોકસ રાખજો, બાકી અહીંયા મોમેન્ટમ જરૂરથી આપણને એક શક્ય